કડોલનેર બાનિયારી અભયારણ્ય વિસ્તારમાં વહીવટી તંત્રની મહેરબાની સમાચાર અહેવાલો પ્રસારણ થયા છતાંય વન વિભાગની મહેરબાની। આશરે 1 લાખ એકર જમીનમાં મીઠા ઉદ્યોગ માફિયાઓ ગેરકાયદેસર બાંધકામ કરી મીઠું પકાવે છે। કચ્છ જિલ્લામાં મીઠા ઉદ્યોગ માફિયાઓ સરેઆમ લાખો એકર જમીન ગેરકાયદેસર દબાણો કરી મીઠું પકાવે છે। ભલે જમીન અભયારણ્યની હોય કે જંગલ ખાતાની કે ગૌચર અથવા રેવન્યુ, તમામ જમીન પર ગેરકાયદેસર મીઠા ઉદ્યોગ માફિયાઓ સરેઆમ બાંધકામ કરે છે। અને હાલમાં કડોલ અભયારણ્યમાં હજારો એકર જમીન પર ગેરકાયદેસર કામગીરી થાય છે। શ્રીરામ ગ્રુપ દ્વારા હાલમાં 10,000 એકર જમીન પર હિટાચી ટ્રેક્ટરથી નવા અગાર બનાવી રહ્યા છે, પરંતુ જિલ્લા કલેક્ટર અને અભયારણ્ય જંગલ ખાતાના અધિકારીઓ ચૂપચાપ તમાશો જોઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે। અભયારણ્યમાં વાહનો પ્રવેશવાની મનાઈ છે, પરંતુ અહીં હજારો વાહનો દ્વારા બાંધકામ શરૂ કરેલ છે। રોકવાવાળા કોઈ નથી। આટલું મોટું મોટું કૌભાંડનું બાંધકામ વહીવટી તંત્રને દેખાતું નથી કે ભ્રષ્ટાચાર અને મોટી રકમની લેતી દેતી થાય છે, માટે લાગતા વળગતા અધિકારીઓ ગેરકાયદેસર મીઠા ઉદ્યોગને સહકાર આપે છે। કચ્છ જિલ્લામાં મીઠા ઉદ્યોગ માટે લીઝ આપવાનું બંધ છે, પરંતુ ગેરકાયદેસર મીઠા ઉદ્યોગ ઉત્પાદન કરે તો રોકવામાં આવતું નથી, માટે મોટા પ્રમાણમાં વહેવાર થાય છે। श्री गाम रामबा आज अमे टीम द्वारा जेरे रण अंदर आया 26 तारीखना तेरे लाखों एकड़ में काम हाले हर्यो। डम्फर, जेसीबी, हिटाची अने जे अभयारण्य कहेवाय एनी अंदर खुलेआम तार से के बाबू भीमानो आ पारो से खुलेआम तार बांधल से आनी अंदर अडे जानवर हरण से कोई भी तो कहीं छोट थाय। जे गोविंद सिंह सरवैया अधिकारी बोलिया एमने हूँ खुलेआम कहूँ छूं तमे मारा भेगी रण में हालो, हूँ तमने लाखों एकड़ जमीन बताड़ू। अत्यारे कामगीरी हाले हेरी अने 42 एकड़ में ज कहे छे कांक छे थोड़ું ઘણું દબાણ અને અમને આ પોટેશન આપો તો જાય, અમને એસઆરપી આપો તો જાય, એમ તો એમને દિયા અને ભૂમાફિયા રહ્યા ખુલ્લેઆમ અમારા પાછળ ગાડીઓ લઈને છે નથી એમ નહીં, પણ અમે રખડીને આની અંદર કોઈ હરણ શિકારી जानवर आम मर्यो तो सरवैया गोविंदभाई रहा एमना ऊपर जाओ छे, केम के एमने कीधुं के कांई छे नहीं, तो एमने खाली रूपिया ज खपे छे अधिकारीओने अने अमे गुजरात सरकारनी मेहनत तिजोरी में जाए एना माटे करीए छीए, पण ई लोको बच्चा माटे खुदना घरमां राखे छे।
આજ રોજ પત્રકારો કડોલ અભયારણ્ય જંગલ વિસ્તારમાં મુલાકાત કરી તો બાબુભાઈ આહિર દ્વારા લાખો એકર જમીન પર ગેરકાયદેસર મીઠા ઉદ્યોગ માટે જમીન દબાણ ચાલુ છે. ખુલ્લેઆમ ગેરકાયદેસર બાંધકામ થાય છે, પરંતુ લાગતા વળગતા અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા નથી. સરકારની તિજોરી પર કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. રોયલ્ટી, જમીન ભાડું વગેરે ટેક્સ ભરવામાં આવતો નથી, માટે સરકારને મોટું નુકસાન થાય છે. અઘોરીઓને લાખોની આવક થાય છે. અધિકારી રાજના કારણે સરકારની આવક બંધ થયેલ છે, માટે આ મીઠા ઉદ્યોગ માફિયાઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તો તમામ અધિકારીઓની મિલીભગત બહાર આવે. લાગતા વળગતા અધિકારીઓની મિલકતની પણ તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાની બેનામી સંપત્તિનો ખ્યાલ આવશે. માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સરકારી એજન્સીને તપાસ સોંપવામાં આવે તો તમામ હકીકત બહાર આવશે. વધુમાં અરજદાર શિબુભા દેસડજી જાડેજા દ્વારા તંત્ર તેમજ ભૂમાફિયાના નામજોગ મીડિયા સમક્ષ આક્ષેપો કર્યા હતા. રિપોર્ટ બાય ગની કુંભાર. ફરતા 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 બાનિયારી અમે આવ્યા છીએ અને બાનિયારીમાં જે શ્રીરામ સોલ્ટ બાબુ ભીમાનો લગભગ 200 જેટલા તો બોર છે. આ લોકોને વીજની પરમિશન કેને આપી છે? આટલી બધી અધિકારીઓ રિશ્વત RFO લે છે અને કહેતા હતા કે નથી દબાણ બાપભાઈનો. તો શ્રીરામ સોલ્ટ ઓછામાં ઓછો લગભગ 50,000 એકડની આજુબાજુ હશે. આ શ્રીરામ સોલ્ટના 4-5 કારખાના એની આજુબાજુમાં હશે. બાજુ તો આખો કારખાનો આજે ટોટલ રણમાં ફર્યો છું. આ RFO સાહેબને ખાસ તપાસ કરે અને જો નહીં કરે તો આના વિશે અમે આંદોલન કરશું. અને મને કાંઈ થયો તો ખાસ તો અધિકારીઓ જ છે આમાં જવાબદાર, અને આ તાત્કાલિક ધોરણે આની તપાસ થાય એવી અમારી માંગ છે. તપાસમાં રણની અંદર અમે આવ્યા. શ્રીરામ સોલ્ટ ની અંદર એ લગભગ બહુ ઇટાજી હાલે આ લગભગ એનો છે. અને પહેલી તો એ ગુજરાતની અંદર જે અમુક ગામડામાં લાઇટું નથી, તો આવડી અમને મંજૂરી કેને આપી? કેના કહેવાથી આ લાઇટું છે? આમાં કોઈ રાજનેતા છે કે અધિકારીઓ છે? ગોવિંદસિંહ સરવૈયા જે કીધું હતું કે અમુક લીધું 1995માં પાસ થઈ એની જ છે. પણ સાહેબ ખુદ મારા ભેગે તમે હાલો રણની અંદર, હું તમને બતાવું કે આ રણની અંદર કેટલો કૌભાંડ હાલે છે. આ સરકારનું નુકસાન થાય છે. અમે સરકારની મદદ કરીએ છીએ. આમને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. અને બાબુભાઈ રહ્યા એમનો જે ટેની વાત કરી રહ્યા કે ટે છે તો કાનમેર બાજુ જાય તો એનો ટે બતાવે, અને ભચાઉના ઓલા કાંઠે રણમાં જાય તો ઈટો બતાવે, કડોલમાં આવી તો એનો ટે જોવે છે. અને આ વિસ્તારમાં એક ટે ઉપર આ બધા લડે છે. બાકી વસ્તુ અધિકારીઓને પૈસા જ મળે છે અને અધિકારી એમને ચાઈ કરી અને આ કારખાના ચાલુ રખાવે છે.